કેટલોક ડેટા હું તમને માર્ચ 2025નો એક ડેટા આપી દઉં કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ આ તમને આ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એક એક્સેલ શીટ. એમાં હાઈ 85,978 બન્યો હતો અને લો બન્યો હતો 73,198. મિડ કેપની અંદર 49,701 હાઈ હતી, 38,592 લો બન્યો હતો. સ્મોલ કેપની અંદર 57,827 અને લો બન્યો હતો 43,082. લાર્જ કેપની અંદર 14.86% કરેક્શન છે, મિડ કેપની અંદર 22.35% કરેક્શન છે અને સ્મોલ કેપમાં 25.50% કરેક્શન. આ થયું સ્ટોક માર્કેટની વાત. મ્યુચ્યુઅલ ફંડની એવરેજ અમે કાઢી ટોપ 10 ફંડની, તો કરેક્શન લાર્જ કેપની અંદર -8.81% છે, મિડ કેપની અંદર -13.37% છે અને સ્મોલ કેપની અંદર -16.64% છે. તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું. ટેન્શન લઈને માર્કેટમાં રોકાણ કરો છો એની કરતાં એક્સપર્ટના હાથમાં પૈસા આપો. 1% જ ફી હોય છે ખાલી, એની સામે 6 થી 7% આલ્ફા કાઢીને તમને આપી દે છે. આ બીજો એક ડેટા આપી દઉં કે ટોપ મ્યુચ્યુઅલ ફંડ 6 મંથની અંદર કેટલા લૂઝર થયા. આ માર્ચ 2025 સુધીનો ડેટા છે. બેંક ઓફ ઇન્ડિયા બ્લુ ચીપ કંપનીઝના જે ફંડ હતો એ -17.86% લૂઝ થયો. જેએમ લાર્જ કેપ ફંડ હતો એ 17.29% લૂઝ થયો. આ પણ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. ક્વોન્ટ લાર્જ કેપની અંદર પણ 16.96% કરેક્શન આવ્યું. પણ નિફ્ટીની અંદર જે ટોપ હતા એની અંદર ટાટા મોટર્સની અંદર 44% કરેક્શન છે, પીસીએલ ની અંદર 33% કરેક્શન છે, હીરો મોટોકોપ જે જાયન્ટ કંપનીની અંદર પણ 32% કરેક્શન છે. સમજી ગયા ને? ટોપના શેર લીધા હશે તો પણ પટકાય છે. એની કરતા મ્યુચ્યુઅલ ફંડનો સહારો લેજો. કોઈ પણની સલાહ લો છો તો એ પોતે ઇન્ફ્લુએન્સર કેટલું ભણેલો છે, તેની પાસે કોઈ ડિગ્રી છે કે નહીં, તે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે, તે ARN હોલ્ડર છે કે નહીં, તે સેબીમાં રજીસ્ટર છે કે નહીં, ગમે તે લોકોની સલાહ માણીને શું થયું એ આપ મારી કરતાં પણ વધારે સારી રીતે જાણો છો. બરાબર? એટલે જે લોકો સલાહ આપે એનું બેકગ્રાઉન્ડ પહેલાં ચેક કરજો. ખાલી ઇન્ફ્લુએન્સર પર ભરોસો કરવાની જરૂર છે નહીં. મારો વિડીયો જો સારો લાગ્યો હોય ને તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને અમારા સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવા માટે અમને કોમેન્ટ સેક્શન્સની અંદર જણાવજો. જેની અંદર અમે તમારો ડાયરેક્ટ પોર્ટફોલિયો અને આપણા પોર્ટફોલિયોનું એનાલિસિસ પણ કરી આપીશું. જય સ્વામિનારાયણ.